નો ટૂંકો રાઉન્ડ શરૂ થશે। આજથી ફરી આકરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો। ગરમી અંગે હવામાન વિભાગની મોટી આગાહી। આજથી 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થશે। તો કાંઠાના ભાગોમાં ભેજવાળું હવામાન રહી શકે છે। 24 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહી શકે છે। 22 अप्रैल से लेकर 24 अप्रैल तक उष्ण एवं आर्द्र पवन के कारण असहज स्थिति का होने का संभावना है। और पवन का दिशा जो है अभी पश्चिम से उत्तर पश्चिम है। अहमदाबाद और आसपास क्षेत्रों के लिए जो पूर्वानुमान है इसमें क्लियर स्काई रहने का पूर्वानुमान है। और जो उच्चतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। और जो उच्चतम सबसे अधिकतम तापमान रिकॉर्ड हुआ है वो है राजकोट में 41.7 डिग्री सेंटीग्रेड। तो દ્વારકાના ખંભાળિયાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ખંભાળિયા પંથકમાં ધુમ્મસભર્યું વાતાવરણ। ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી। વહેલી સવારથી ધુમ્મસ અને ઝાકળ છવાઈ છે। તો અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ધુમ્મસ અને ઝાકળ છવાઈ છે। વહેલી સવારથી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। તો ખંભાળિયાના વાતાવરણમાં પલટો આવતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દાહોદના ભાટીવાડામાં એનટીપીસીના પ્રોજેક્ટમાં ભીષણ આગ लागવાની ઘટના। 8 કલાક બાદ આગ પર મેળવાયો છે કાબુ। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। એનટીપીસીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં આગ લાગી હતી। 5 ફાયર ફાઇટરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। તો આગ લાગવાનું કારણ અકબંધ છે। तो 5 फायर फाइटरे आग पर काबू मेळव्यो छे। एकाएक आग लागता अफरातफरीनो माहोल जोवा मळ्यो। एक तरफ पहला आग लागी तेना दृश्यो सामे आवी रह्या छे। खूब ज भीषण आग अने आग बुझाव्या बादना पण दृश्यो सामे आव्या छे। भाटीवाड़ा मुकामे एनटीपीसी कंपनीनो जे गोडाउन हतो त्यां आग लागવાનો બનાવ સામે આવ્યો હતો। ગતરોજ રાત્રિના 9 વાગ્યા સમયથી લઈને હાલ 12 કલાક વીતી ગયા છે અને 12 કલાક દરમિયાન જે ફાયર ફાઇટરની ટીમો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। પરંતુ હાલ પણ વહેલી સવાર સુધીમાં જે કહી શકાય કે થોડા જે આગના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। રાત્રિથી લઈને સવાર સુધીમાં અંદાજિત જે 50 થી 60 જેટલા ટેન્કર ફાયર વિભાગ દ્વારા ખાલી કરવામાં આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। હાલ પણ જે આગના દ્રશ્યો જોવાઈ રહ્યા છે અને આકાશમાં જે ધુમાડા ઉડતા હોય પણ નજરે પડી રહ્યા છે। ત્યારે કહી શકાય કે એનટીપીસીએલની જે સોલારની જે ગોડાઉન છે તે ગોડાઉનમાં કઈ રીતના આગ લાગ્યું તે તો હાલ અકબંધ જોવા મળી રહ્યું છે। પરંતુ રાત્રિ દરમિયાન જે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જ્યાં કહી શકાય કે ગોડાઉનની અંદર જે કામ કરી રહેલા 8 જેટલા કર્મચારી અને 4 જેટલા સિક્યોરિટી જેઓને પણ બહાર રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। જો કે સદભાગ્યે હાલ તો કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી। પરંતુ આ આગ કયા કારણોસર લાગી તે દિશામાં પોલીસ દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। અને સમાચાર સાબરકાંઠાથી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના। મોડી રાતથી પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી। તો કમ્પાઉન્ડમાં રાખેલા તૈયાર સામાનમાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। 5 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા છે। આગમાં કાચો અને પાકો માલ બળીને ખાક। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। સાબરકાંઠામાં આગ લાગવાની ઘટના। 5 ફાયર ફાઇટરો ઘટના સ્થળે। 2 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ ભીષણ આગ લાગી ત્યાંના દ્રશ્યો અને આગ બુઝાવ્યા બાદના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના। શોર્ટ સર્કિટના લીધે આગ લાગેલ છે, જેમાં રો મટીરિયલ અને ફિનિશ ગુડ બંને હતું અને બંનેનું અંદાજિત મોટું નુકસાન થયેલ છે। તો કાર બાઇક બાદ હવે એમ્બ્યુલન્સની પણ ચોરી। વડોદરાના છાણીમાં એમ્બ્યુલન્સની ચોરી થઈ છે। ડ્રાઈવર પાણી પીવા ઉતર્યો અને એમ્બ્યુલન્સની થઈ ગઈ ચોરી। અજાણ્યો તસ્કર એમ્બ્યુલન્સની ચોરી કરીને ફરાર થઈ ગયો। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। એમ્બ્યુલન્સના ડ્રાઈવરે છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ। પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તસ્કર એમ્બ્યુલન્સ ભરૂચ તરફ લઈ ગયો હોવાનો ખુલાસો થયો છે। તો છાણી પોલીસે તસ્કરને એમ્બ્યુલન્સ સાથે ભરૂચ ટોલ પ્લાઝા પરથી ઝડપી પાડ્યો છે। તો હવે તો એમ્બ્યુલન્સની પણ ચોરી જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે। ચોરીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા। ચાલક પાણી પીવા ઉતરે છે અને આખી એમ્બ્યુલન્સ છે
તે ગાયબ થઈ જાય છે. ફરિયાદ બાદ ચોર છે તે પણ પકડાયો છે. તો સંવાદદાતા હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે. હાર્દિક, હવે એમ્બ્યુલન્સની પણ ચોરી થાય, આશ્ચર્યજનક બાબત. શું વધુ અપડેટ સમગ્ર મામલે? બિલકુલ જી, આપણે અનેક વખત એવા સમાચાર જોયા છે કે લોકોની કાર ચોરી જાય, બાઇક ચોરી જાય અને ટ્રક પણ ચોરી જાય, પરંતુ આ જે ચોરી છે તે અનોખી ચોરી છે. એમ્બ્યુલન્સની ચોરી જે છે તે તસ્કરે કરી છે. તમે કીધું પ્રમાણે કે છાણી વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર છે તે પાણી પીવા માટે નીચે ઉતર્યો હતો અને થોડેક દૂર પાણી પીવા માટે ગયો હતો અને તે જ્યારે પાણી પીને પરત ફર્યો ત્યારે તેની એમ્બ્યુલન્સ ગાયબ થઈ ગઈ હતી. આ ઘટના આખી બની છે તે 2 દિવસ પહેલા બની છે. એટલે એમ્બ્યુલન્સ ચાલકે પોલીસને ફરિયાદ કરી, પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી તો જે સ્થળ પરથી એમ્બ્યુલન્સ ચોરી થઈ હતી ત્યાંથી લઈને વડોદરા શહેરની ચારે તરફના જે સીસીટીવી છે તે ખણખોદવામાં આવ્યા ત્યારે ભરૂચ તરફ જે એમ્બ્યુલન્સ જતી દેખાઈ હતી. એટલે પોલીસે અગાઉથી ભરૂચ પોલીસને જાણ કરી હતી અને અહીંયાથી પણ પોલીસ જે છે તે ભરૂચ જવા માટે રવાના થઈ ગઈ હતી અને ટોલ નાકા પર જેવી એમ્બ્યુલન્સ પહોંચી તરત જ પોલીસે કોર્ડન કરીને જે ચાલક છે તેને ઝડપી પાડ્યો હતો અને આ જે એમ્બ્યુલન્સ ચોરનાર યુવક છે તેને પોતાના મોજશોખ પૂરા કરવા માટે એમ્બ્યુલન્સની ચોરી કરી હોવાનું આ પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યારે સામે આવ્યું છે. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. વડોદરાના સાવલીમાં પરિણીતા પર દુષ્કર્મ. 28 વર્ષીય પરિણીતા પર 19 વર્ષીય યુવકે આચર્યું દુષ્કર્મ. ઘરમાં ઘૂસી પરિણીતા પર દુષ્કર્મ આચર્યું. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. તો ઘરમાં ઘૂસીને પરિણીતા પર આચર્યું દુષ્કર્મ. પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો અમદાવાદના જુહાપુરામાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. લાકડી અને ધોકા વડે યુવકને માર્યો માર. નજીવી બાબતમાં ઝઘડો થતા માર્યો માર. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. તો અમદાવાદના જુહાપુરા વિસ્તારના આ દ્રશ્યો છે. નજીવી બાબતમાં માર મારવામાં આવ્યો. એક યુવકે વિડીયો લઈને વાયરલ કર્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે બેરહેમીથી માર મારવામાં આવ્યો. સુરતના મહિધરપુરામાં યુવકને તાલિબાની સજા આપવામાં આવી છે. ટ્રેનમાંથી યુવકને ઉતારીને ઢોરમાર માર્યો. 3 યુવકે માર માર્યો. પોલીસે એકને પકડ્યો. 3 યુવકે ટ્રેનમાંથી એક યુવકને ઉતારીને બેરહેમીથી ફટકાર્યો. શોએબ બિલ્ડર, શોએબ ખાન પઠાણ ઉર્ફે ખુફિયા અને જુનેદ અલીએ માર માર્યો. વિડીયો વાયરલ થતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. તો મહિધરપુરા પોલીસે શોએબ પઠાણની ધરપકડ કરી છે. मेरा नाम शोएब खुफिया। ये वीडियो बना के मैं सबको बताना चाहता हूँ। थोड़े दिन पहले एक लड़के के साथ मैंने मारा मारी किया था, उसका एक वीडियो बनाया था, वायरल हो गया। उसके लिए मैं माफी चाहता हूँ। सबको बताओ किसी से मदद मारी गाय झगड़ा करने का नहीं, मुझको दिक्कत हो रही। પોલીસે પ્રોએક્ટિવલી કામ કરી અને આજે વિડીયોની અંદર જે ઈસમને મારે છે એ ઈસમને અમે શોધી કાઢેલ અને એ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને એનો કોન્ટેક્ટ કરીને એની જોડે કન્ફર્મ કરતાં એણે કહેલું કે તેની સાથે આ રીતનો બનાવ બનેલો હતો. તો એની ફરિયાદ લઈને પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને જે ઈસમો મારતા હતા એ લોકોને શોધવાની તુરંત જ કાર્યવાહી કરતા, જેની અંદર એક જે એક્યુઝ છે એ જે સલાબતપુરાનો રહેવાસી છે એને પોલીસે પકડેલો છે. સોનાનો ભાવ અધધ ઊંચાઈ પર પહોંચ્યો છે. આજે સોનાનો ભાવ 1,02,179 રૂપિયા પર. 1 તોલા સોનાનો ભાવ 1,02,000 થી પણ ઉપર. વૈશ્વિક બજારની સોના પર મોટી અસર જોવા મળી રહી છે અને હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતા છે. 1 કિલો ચાંદીનો ભાવ 96,242 રૂપિયા. તો સોનાના ભાવ સતત વધી રહ્યા છે, 1 લાખને પાર અને હજુ પણ સોનાના ભાવ વધવાની શક્યતા. તો સંવાદદાતા દીપિકા જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. દીપિકા, જે પ્રકારથી હવે 1 લાખને પાર થઈ ગયો સોનાનો ભાવ અને હજુ પણ વધવાની શક્યતા, શું વધુ અપડેટ? ભૂતોનો ભવિષ્ય તે લોભના આ પ્રકારનો જે ભાવ છે તે સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો કહી શકાય. હજુ પણ રોકાણકારો જે છે તેની સાથે ખાસ કરીને જે લોકો સોનાના નિષ્ણાતો છે તેમનું કહેવું છે કે હજુ પણ ભાવ વધશે. 1 લાખને પાર થઈ ગયો છે આ ભાવ, તો 1,50 સુધી જવાની પણ શક્યતાઓ તેઓ કહી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ડોલરમાં ઘટાડો
અને તેની સાથે આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે અને હજુ પણ ભાવ વધશે તેવું તેમનું કહેવું છે. જોકે 1 લાખને પાર કરતું જે સોનું છે તે અત્યારે તો હાલની પરિસ્થિતિને જોતા, ખાસ કરીને લગ્નની સિઝન, જેમના ઘરે લગ્ન છે, લગ્નની સિઝન છે, તો તેમાં સૌથી વધારે અસર કરતા જોવા મળી રહ્યું છે. લુબના. બિલકુલ દીપિકા, જે પ્રકારથી હવે સપનું બની ગયું સોનું ભાવ ભવિષ્યમાં ઘટે એવા કોઈ એંધાણ ખરા? બિલકુલ, અત્યારથી જે સોનાના નિષ્ણાતોનું માનવું છે કે તેમણે પહેલા જણાવ્યું હતું, જ્યારે 85,000 ભાવ ચાલતો હતો ત્યારે તેમનું કહેવું હતું કે એકવાર 90,000, ત્યારબાદ 93,000 અને ત્યારબાદ 1 લાખને પાર કરશે. જોકે હજુ પણ તેમનું એ જ કહેવું છે કે હજુ પણ ભાવ વધારો થશે. વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ છે, પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે ભાવ, જે જૂનો ભાવ આપણે જોયો હતો 75,000, 80,000, એ આવવાની શક્યતા નહીવત હોવાનું તેમનું કહેવું છે. બિલકુલ દીપિકા, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ખાસ કરીને જે પહેલાના ભાવ હતા તે નહીવત આવવાની સંભાવના. ગાંધીનગરના સ્ટેટ મોનિટરિંગ સેલને મળી છે મોટી સફળતા. કબૂતરબાજીમાં સંડોવાયેલા શખ્સની ધરપકડ. ઝાકીર ઉર્ફે રાજુ ઉર્ફે સમીર શેખની ધરપકડ કરવામાં આવી છે. એસએમસીએ આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરી છે. આરોપીની બોબી પટેલ સાથે ભાગીદારી હતી. ઝાકીર શેખ છેલ્લા 6 વર્ષથી હતો ફરાર. બોગસ દસ્તાવેજથી લોકોને વિદેશ મોકલતો હતો. ભારતથી પેરિસ ફરાર થયો હતો ઝાકીર શેખ. નેપાળ બોર્ડરથી ભારત પરત ફર્યો હતો ઝાકીર શેખ. તો કબૂતરબાજીમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. દીવમાં બોગસ ડોક્યુમેન્ટ્સને લઈને મોટો પર્દાફાશ થયો છે. દીવમાં એજન્ટો બનાવે છે બોગસ ડોક્યુમેન્ટ્સ. દીવ એસપીએ કર્યો છે મોટો ખુલાસો. તો વિદેશ જવા બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા. નેતાઓ દ્વારા પોલીસ પર લવાયું દબાણ. પોલીસની છબી બગાડવાનો પ્રયાસ. कि एजेंट्स के लोगों के चक्कर में आके लोगों ने फर्जी दस्तावेज बनवाए, फर्जी बर्थ सर्टिफिकेट बनवाए, फर्जी मैरिज सर्टिफिकेट्स वगैरह जनरेट करवा के और पासपोर्ट लेने की कोशिश की गई. और जब हमने इस पे काम किया, काम होने के बाद में बहुत सारा दबाव बनाया गया. जनप्रतिनिधियों के ऊपर से भी हमारे ऊपर दबाव बनाया गया. તો મહેસાણાના ખેરાલુમાંથી સરકારી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે. નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગે બાતમીના આધારે જથ્થો ઝડપ્યો છે. ખેરાલુ એપીએમસી સ્થિત 112 નંબરની પેઢીમાંથી અંદાજિત 544 ખાતરની બેગો ઝડપાઈ છે. સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ થતો હોવાની આશંકા. બેગોની પલટી મારી ઇન્ડસ્ટ્રીયલ યુઝ કરવામાં આવતો હોવાની આશંકા. ખેડૂતોને આપવામાં આવતું સબસિડીવાળું ખાતર ઝડપાયું છે. સરકારી ખાતર ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે. ખેડૂતને આપવાનું ખાતર ખાનગી દુકાનમાં કેવી રીતે પહોંચ્યું તે પણ એક સવાલ છે. ક્યાંક ખેડૂતોને નથી મળતું પૂરતું ખાતર તો 544 બેગો કેવી રીતે પહોંચી તે પણ એક મોટો સવાલ. નાયબ ખેતીવાડી વિસ્તરણ વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લઈને પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. બાતમીના આધારે અમને બાતમી મળેલ, જે બાબતે અમોએ સરદાર વલ્લભભાઈ માર્કેટયાર્ડ ખેરાલુ ખાતે પેઢી નંબર 112માં સબસિડીવાળું યુરિયા ખાતર જણાયું હોવાનું અમારી શંકાને આધારે અમોએ રેડ કરેલ. જે બાબતે અમોએ પેઢીના માલિકને બોલાવીને શટરનું તાળું તોડીને અંદર તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા, જે એગ્રીકલ્ચર યુઝ માટે વપરાય છે ખેડૂતોનું. તો સુરતમાં નકલી શેમ્પૂના ગોડાઉન ઝડપવાનો મામલો. પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. ડેનિસ વિરાણી, જેમિલ ગાબાણીની ધરપકડ. ગઈકાલે હિતેશ શેઠની ધરપકડ કરાઈ હતી. પોલીસે 16.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો બ્રાન્ડેડ શેમ્પૂ એક ઉપર એક ફ્રી આપતા હતા. 8 વર્ષથી શેમ્પૂના વેચાણ કરતા હતા. પંચમહાલ જિલ્લામાં ઉર્દુ માધ્યમની શાળાઓમાં ધોરણ 8 સુધીનું શિક્ષણ અપાતું હોવાથી ધોરણ 9 થી 12ના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને અન્ય શહેરોમાં ભણવા જવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓ અને ઉર્દુ શાળાના સંચાલકોની માંગ છે કે જિલ્લામાં જ ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને અન્ય શહેરમાં ભણવા જવાની જરૂર ન પડે. પરિવાર ગરીબ અને શ્રમિક હોવાથી અન્ય શહેરમાં અભ્યાસ માટે મોકલી શકે એમ નથી. ઉર્દુ માધ્યમની સરકારી શાળા ન હોવાથી ડ્રોપઆઉટ રેશિયો પણ વધી રહ્યો હોવાનું શાળાના શિક્ષકો જણાવી રહ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જલ્દી ઉર્દુ શાળા શરૂ કરાવવાની ખાતરી આપી છે. જિલ્લામાં હાલ 10 ઉર્દુ સરકારી શાળા આવેલી છે. તેમાં હાલ 587 વિદ્યાર્થીઓ ધોરણ 8માં અભ્યાસ કરે છે.
આ વિદ્યાર્થીઓ આગળ કેવી રીતે ભણશે તેને લઈને ચિંતિત છે. આગળ મને 9 થી 12 હજુ ભણવાનું છે અને ગોધરા શહેરમાં 9 થી 12 છે નહીં. આગળ અમે કઈ ભણવાનું, સરકારથી વિનંતી છે કે અમારા ગોધરા શહેરમાં 9 થી 12 આવી જાય અને हमारे पास इतनी रकम नहीं कि हमें अहमदाबाद सूरत जा सकते. 9 से 12 उर्दू मीडियम में गोधरा में खोल दे, क्योंकि कितनी गरीब लड़कियां हैं और माँ बाप है गरीब है और उनकी हैसियत नहीं है जो बाहर शहर जाकर खर्चा उठा सके. 9મા ધોરણ વાસ્તે અમને બીજી શાળામાં જવું નથી. આ કારણે અમારા માતા પિતા એ ઇજાજત નથી આપતા કે અમે અમદાવાદ કે બહાર બીજા બધા શહેરોમાં ભણીએ. તે કારણે સરકારને વિનંતી છે કે ગોધરા શહેરમાં ઉર્દુ માધ્યમમાં 9મું 10મું ખોલી આપે. મારી મા બાપની પરિસ્થિતિ નથી કે અમને બીજા કઈ મોકલે અમદાવાદ સુરત, એટલા માટે કહું છું કે અહીંયા જ 9-10 આવે. ધોરણ 9-10 ના હોવાના કારણે લગભગ 40 થી 50 બાળકો જેઓ સુરત અમદાવાદ ભણવા જાય છે. બીજા અમુક ગુજરાતીમાં ઇકબાલ ગર્લ્સમાં એમએટીમાં ને બાકી અમુક તો છોકરાઓ ગુજરાતીમાં તકલીફ પડવાના કારણે જેઓ ઉર્દુથી જ ભણ્યા હોય અને ગુજરાતીમાં તકલીફ પડવાના કારણે સ્કૂલ જ છોડી દે છે, જેઓ મજૂરીમાં લાગી જાય છે, જેના લીધે ડ્રોપ આઉટનો રસ્યો વધી ગયો છે. પંચમહાલ જિલ્લામાં ઉર્દુ માધ્યમની પ્રાથમિક શાળાઓ કાર્યરત છે અને ઉર્દુ માધ્યમના બાળકો 8મું ધોરણ પાસ થયા પછી 9મા ધોરણમાં ઉર્દુ શાળાના માધ્યમમાં ઉર્દુ માધ્યમમાં અભ્યાસ કરી શકે તે માટે એક અરજદાર દ્વારા અત્રે રજૂઆત મળેલી છે, જે નિયમાનુસારની કાર્યવાહી અર્થે આગળ મોકલી આપવામાં આવશે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જમ્મુ કાશ્મીરમાં રામબનમાં પૂરની સ્થિતિ અને ભૂસ્ખલન બાદના દ્રશ્યો સામે આવ્યા. હાઈવે પર કાટમાળ જમા થયેલો જોવા મળ્યો. અનેક પ્રવાસીઓ પગપાળા જતા જોવા મળ્યા. અનેક ગાડીઓ ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં જોવા મળી. ભૂસ્ખલન સ્થળે પહોંચી ન્યૂઝ 18ની ટીમ. વાદળ ફાટ્યા બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા. રસ્તો ગાયબ થઈ ગયો હોય તેવી હાલત. ઠેર ઠેર રસ્તાઓ બંધ થતા બંને તરફ વાહનોના થપ્પા લાગ્યા. જમ્મુ કાશ્મીરના જોજીલા પાસના ઇન્ડિયા ગેટ વિસ્તારમાં થયું મોટું ભૂસ્ખલન. શ્રીનગર સોનમાર્ગ ગુમરી રોડ પર ટ્રાફિક વ્યવહાર ખોરવાયો. રસ્તા પર કાટમાળ પડતા વાહન વ્યવહાર ઠપ. વાહન ચાલકો થયા પરેશાન. જમ્મુ કાશ્મીરમાં રામબનમાં ઠેર ઠેર ભૂસ્ખલનના કારણે મોટાભાગના રસ્તાઓ બંધ. વાહન વ્યવહાર ઠપ થતા સ્થાનિકો અને મુસાફરો અટવાયા. લોકો ચાલીને રસ્તો કરી રહ્યા છે પાર. રસ્તા પરના કાટમાળ પરથી પસાર થતા દેખાયા લોકો. જમ્મુ કાશ્મીરના રામબનમાં ફરી શરૂ થયો ભારે વરસાદ. મોટી હોનારત બાદ ફરી વરસાદ શરૂ થતા સ્થાનિકો અને ફસાયેલા પર્યટકોના જીવ પડીકે બંધાયા. રામબનમાં ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે 44 પર મોટી સંખ્યામાં વાહનો અટવાયા. જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે 44 ઠપ થયો. હાઈવે ઠપ થવાથી ઉધમપુરમાં ટ્રક સહિત વાહનોની લાંબી કતારો જોવા મળી. ટ્રાન્સપોર્ટેશન ઠપ થતા જરૂરી વસ્તુઓની સપ્લાય અટકી. જનજીવન પ્રભાવિત થયું. રામબનમાં ભૂસ્ખલન અને પૂરના કારણે અનેક રસ્તાઓ હજુ પણ બંધ. કાફેટેરિયા મોરા વિસ્તાર વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાજકારણમાં ફરી સક્રિય. વિસાવદરની પેટા ચૂંટણીમાં ફરી સક્રિય થયા છે. વિસાવદર ખાતે કાર્યકર્તા સંમેલનને સંબોધશે. આ સંમેલન વિસાવદરના સુંદરબા બાગ હોલ મિલન હોટલ પાછળ યોજાશે. ત્યારે વિસાવદરની પેટા ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે. આપ ભાજપ કોંગ્રેસ બાદ ચોથા પક્ષના રૂપે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી મેદાનમાં ઉતારવાની સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે શંકરસિંહ વાઘેલા આ સંમેલન દ્વારા જૂનાગઢ જિલ્લાના વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાશક્તિ પાર્ટીનું સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરશે. સરકારને અણી લગાડવાનો સવાલ છે, કરંટ લગાડવાનો સવાલ. અને એ આ બે વિભાગ વાળા મતદારો જો બીજેપીને કરંટ આપશે તો બીજેપીનું ભલું થશે ને. લોકો માટે લાગણી સરકારને વ્યક્ત લાવો ભાઈ આપણે ધ્યાન રાખ્યા ને નહીતર 27માં ઘેર મોકલશે. ભલે ને ભાલો જીતશે તો ભલાની અણી ગાંધીનગરમાં બેઠેલી બીજેપી સરકારને વાગશે. તમે ત્યાં સીધા ભાલો લઈને જ જવાના. તમે ભાજપનું કૂતરું બી મારી શકવાના નથી, પણ બટન દબાવીને ભાજપને જો આ માર પાડશો તો આ ભલાની અડી ત્યાં સીએમની ખુરશી નીચે થશે.
અને બીજેપી પછી સારું કરે તો વેલ એન્ડ ગુડ. ઉમેદવાર ગમે તે ના હોય પણ ઉમેદવાર સ્થાનિક હોય તો સાફ, સ્થાનિક હોય તો લોકોને કમસે કમ એના ઘેર તો જાય ત્યારે તો મળે. એટલે હું પ્રાયોરિટી સ્થાનિકના માટે જરૂર રહે. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ શરૂ. સંઘર્ષ, સેવા અને સત્તા સુધીની સફર શીર્ષક હેઠળ શરૂ કરાયો છે રથ. અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં ફરશે રથ. તો ભાજપની સફર અને શહેરમાં કરેલા વિકાસ કામોની લોકોને આપશે જાણકારી. ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી અત્યાર સુધીનો સંઘર્ષ, ડેવલપમેન્ટ, જુદી જુદી પોતાના શહેરમાં થયેલા વિકાસના કામો, આવી એક પ્રદર્શની દરેક વિસ્તારમાં થયેલી છે. અમે પક્ષ પાસેથી વિડીયો રથની પરમિશન માંગી છે અને જે અમને મળતા આજથી અમે આ આખા કર્ણાવતી મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને વિકાસના કામો, એના સુકાનીઓ, જુદા જુદા લોકો, ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં જુદા જુદા પ્રમુખો, આ બધાની એક પ્રદર્શની બનાવીને આખા અમદાવાદમાં 16 દિવસ 16 વિધાનસભામાં ફરશે. સુરેન્દ્રનગરના પાટડીમાં ગૃહરાજ્યમંત્રીની હાજરીમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવાયો છે. ભાજપ દ્વારા આયોજિત સામાજિક સમરસતા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધારાસભ્યો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો સહિત કાર્યકરો અને ક્રિકેટ પ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. પાટડીમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, બે અલગ અલગ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા તમામ ગુજરાતી સુરક્ષિત છે. ગુજરાત પોલીસ સતત જમ્મુ અને કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં છે. પ્રવાસીઓને જમવાની વ્યવસ્થા કરાઈ છે. જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. પરિસ્થિતિ સુધર્યા બાદ ત્યાંથી બસ સાથે પ્રવાસીઓને કરાશે રવાના. વાદળ ફાટ્યા બાદની તબાહીના દ્રશ્યો આવ્યા છે સામે. કેટલાક વિસ્તારમાં રસ્તાઓ ગાયબ થઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો કેટલાક વિસ્તારમાં જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. હજુ પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા રહેવાથી પ્રવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. તો અલગ અલગ 5 દ્રશ્યો. ગુજરાતીઓ ફસાયા છે, જમવાની તેમની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો અનેક ગાડીઓ ફસાઈ છે. ચોતરફ પાણીની વચ્ચે બચાવ કામગીરી. જમ્મુ કાશ્મીરમાં પાલનપુરના 20 મુસાફરો ફસાયા છે. જિલ્લા તંત્ર ફસાયેલા મુસાફરોની મદદે આવ્યું છે. ફસાયેલા મુસાફરો માટે ભોજન સહિતની વ્યવસ્થા પણ કરાઈ રહી છે. તો શ્રીનગર જવાનો રસ્તો છે તે બંધ હોવાથી તમામ લોકો ફસાયા. બનીમાં વાદળ ફાટવાના કારણે ભેખડ ધસી હતી. ભેખડ ધસતા મુસાફરોની બસ છે તે ફસાઈ છે. તો બનાસકાંઠાના ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. 3 શ્વાને કિશોર પર કર્યો હુમલો. 3 શ્વાને કિશોરને બચકા ભરતા ઇજાગ્રસ્ત. સ્થાનિક વેપારીએ કિશોરને બચાવ્યો. કિશોરને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો. તો ગાંધીનગરમાં પુત્રની હત્યા બાદ પિતાની આત્મહત્યા. ધોળાકુવા ગામે હત્યા બાદ આત્મહત્યાની ઘટના બની છે. 2 વર્ષના પુત્રની હત્યા બાદ પિતાની પણ આત્મહત્યા. સરતાજ વિરસી પારગી સિક્યોરિટી ગાર્ડ હતો. 2 વર્ષના દીકરાને દુપટ્ટાથી ગળે ફાંસો આપ્યો. બાદમાં પિતાએ પણ ગળે ફાંસો ખાધો હતો. રાજકોટમાં 24 કિલો ગાંજા સાથે 2ની ધરપકડ કરવામાં આવી છે. શાસ્ત્રી મેદાનમાંથી ગાંજા સાથે 2 લોકો ઝડપાયા છે. મોબાઈલ અને બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો મોબાઈલ અને બાઇક સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે. તો વડોદરાના સમતામાં બિલ્ડિંગ ધરાશાયી થવાનો મામલો. મનપાએ જર્જરિત આવાસોને આપી છે નોટિસ. જૂના ગોત્રી વિસ્તારમાં જર્જરિત આવાસોની નોટિસ પાઠવાઈ છે. 198 બ્લોકના 1952 આવાસોને ફટકારી છે નોટિસ. ઘર ખાલી કરવા અથવા રિપેરિંગ કરવા નોટિસ આપવામાં આવી છે. તો 198 બ્લોકને નોટિસ ફટકારાઈ છે. ઘર ખાલી કરો અથવા તો તેની રિપેરિંગ કરવામાં આવે તે પ્રકારની નોટિસ છે તે પાઠવવામાં આવી છે. સમતામાં બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, જે બાદ મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી. તમામ જર્જરિત આવાસોને નોટિસ પાઠવાઈ છે. તો દ્વારકાના ખંભાળિયાના હરિપર ગામ પાસે બાઇક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત. રસ્તા પર ઢોર આવી જતા અકસ્માત સર્જાયો. સ્પોર્ટ્સ બાઇક પર સવાર 2 યુવકમાંથી એકનું મોત નીપજ્યું. ઇજાગ્રસ્ત યુવક ખંભાળિયા
સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ સલાયાના સાહિલ મોખા નામના યુવકનું મોત નીપજ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો મહેસાણાના કડીમાં ગેસ લાઇન લીકેજ થતા આગ ભભૂકી છે. કડીના છત્રાલ હાઈવે પર પાંજરાપોળ નજીક સાબરમતી ગેસ લાઇનમાં આગ લાગવાની ઘટના બની છે. મોડી રાત્રે લાગેલ આગ કાબૂમાં લેવાઈ છે. કચરાના ઢગલા નીચે સાબરમતી ગેસ લાઇન, ફાયર બ્રિગેડ અને સાબરમતી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજની પરીક્ષામાં ગેરરીતિ અને માર્ક્સ કોપી કેસના આક્ષેપ થયા છે. વિદ્યાર્થી સંગઠન CYSSA અમરેલીની MD સીતાપરા કોલેજમાં ગેરરીતિના સ્ક્રીનશોટ્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સોંપીને આ આક્ષેપો કર્યા છે. જેમાં વિદ્યાર્થી સંગઠનોનો આક્ષેપ છે કે પરીક્ષામાં અમરેલીની MD સીતાપરા કોલેજમાં ગેરરીતિ થતી હોવાના કિસ્સા અંગે વોટ્સએપ સ્ક્રીનશોટ કુલપતિને આપવામાં આવ્યા છે. પરીક્ષા શરૂ થતાની સાથે જ કોલેજના ગ્રુપમાં જવાબોના સ્ક્રીનશોટ આવી જતા હતા. અમરેલીનું પરીક્ષા કેન્દ્ર રદ કરીને 48 કલાકમાં પગલાં લેવામાં આવે તેવી વિદ્યાર્થી સંગઠનની માંગ છે. આ તરફ યુનિવર્સિટીએ પણ તપાસની ખાતરી આપી છે.